ભાઈ ભૂતકાળ ગણાવતા હતા, બરાબર છે. હમણાં બે મહિનાની તમે વાત જોવો તો વિકાસ આહિર કે જે ડ્રગ્સ કેસમાં પકડાયા છે, બરાબર છે. હવે એ કોની જોડે ફરતા હતા? એ કોઈ રાજકીય પ્રસંગમાં મોટા નેતાઓને, મવડી મંડળના નેતાઓને મળતા હતા એવું નતું. હું ફોટો નથી લાવ્યો, નકર તમને બતાવત કે એ હર્ષભાઈ સંઘવી કે જે માનનીય ગૃહમંત્રી છે તેમને સુરત સર્કિટ હાઉસમાં જઈને મળતા હતા. પ્રદેશ પ્રમુખને એમના અલગ ચેમ્બરમાં જઈને મળતા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીને પર્સનલ એમને પેલી ઓફિસમાં કાં તો ગેસ્ટ હાઉસમાં રોકાયા હોય ત્યાં બહારનો જે સિટિંગ એરિયા હોય ત્યાં પ્રોપર એમને જઈને મળેલા છે. એટલે એનો મતલબ કે એ કોઈ એવા લોકો નથી. આ ભારતીય જનતા આજે કેવું થઈ ગયું છે કે તમે કેસરીયો ખેસ ધારણ કરો ભારતીય જનતા પાર્ટીનો અહીંયા સિમ્બોલ વાળો, એ તમને કોઈ પણ ઇનલીગલ કામ કરો એને લીગલનું ટેગ જે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી મારવામાં આવે છે. જે રીતે તમે વાત કરી આ યાત્રાઓની વાત, શું મને અશ્વિનભાઈ બે સવાલ પૂછ્યો એના જવાબ આપી શકશે? શું અશ્વિનભાઈ આ જેટલા પણ પીડિતો છે એની આંખમાં આંખ નાખીને કહી શકશે કે હા આ જે પણ થયું છે એના માટે અમારી સરકાર જવાબદાર છે? કેમ અશ્વિનભાઈ એવું કહી શકશે કે આ જે પણ જે ઘટના બની છે એના બધા જ આરોપીને નાની નાની માછલીઓ નહીં મગરમચ્છને એમને આકરી સજા આપી છે? શું અશ્વિનભાઈ આ જવાબદારી સાથે કહી શકશે? આ બધી સવાલનો હવે જવાબ છે તે હવે કોંગ્રેસ પાર્ટી સરકાર પાસે માંગશે, કારણ કે આ બધી સવાલોનો હવે કેવો અંત આવી ગયો છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે કે 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આવા અનેક બનાવો બનતા હોય, યુવાનોના જીવન જોડે છેડા થતા હોય તો આ વસ્તુ કોઈ પણ કારણે ચલાવી લેવામાં ન આવે. એના કારણે આ ન્યાય યાત્રાનું જે ન્યાય યાત્રા જે છે તે ચાલુ થઈ જાય. તિરંગાની વાત છે તો કોંગ્રેસ ભારત જોડો યાત્રા જે ફેઝ 1 થયું, બરાબર છે, એમાં પણ અમારા જે સેવાદળના જે આખી અમારી ટીમ છે, સેવાદળ ઓલ ઇન્ડિયા સેવાદળથી માંડીને જે પ્રદેશ લેવલની, તે બધા જ લોકો રાષ્ટ્રીય ધ્વજ સાથે ફરતા હોય છે. અને તમે એક વસ્તુ જોજો, તમે વિડીયો જોજો ભારત જોડો યાત્રાના, ન્યાય યાત્રાના, કે એમાં તમને પાર્ટીના ઝંડા કરતા તિરંગાના જે ઝંડા છે તે વધારે જોવા મળશે. સાથે ને સાથે અશ્વિનભાઈએ વાત કરી કે ભારત જોડો યાત્રા ગુજરાતમાંથી ના નીકળી. અશ્વિનભાઈને ખ્યાલ નહીં હોય કે ભારત જોડો ન્યાય યાત્રા જે છે કે તે ભરૂચ જેવા અલગ અલગ વિસ્તારોમાંથી નીકળી છે. એક જ મિનિટ, જે આ જે વાત છે કે જે રાજકોટમાં તિરંગાનું યાત્રાનું કેમ ચાલુ કરવામાં આવી છે, કરે કોઈ વાંધો નથી. તિરંગો જે છે તે આપણું ગર્વ છે, આપણો સન્માન છે, એકતાનો પ્રતીક છે. એટલે કરવામાં આવી છે કારણ કે જે આ ઘટના બની એના પછી કોંગ્રેસ પાર્ટી કે જે ત્યાંના લોકોએ મળીને જે બંધ આપ્યું એ ત્યાંના જનતાએ અમને સમર્થન આપ્યું. એટલે ભારતીય જનતા પાર્ટીની હવે ઊંઘમાંથી ઉઠી ગઈ છે.